ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન એવો છે કે એમના જે આગેવાનો ઉપર જે તે સમયે કેસ થયેલા છે એ કેસ પાછા ખેંચવામાં આવે અને આ તમામ બાબતોને લઈને હવે બોટાદમાં એક મહાસંમેલન પણ મળ્યું હતું. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બોટાદમાં કોળી સમાજનું એક મહાસંમેલન મળ્યું અને મહાસંમેલન દરમિયાન બ્રિજરાજ સોલંકી, રાજુ સોલંકી દ્વારા અનેક સવાલો સમાજના એવા આગેવાનોની સામે ઉભા કરવામાં આવ્યા છે કે જે આગેવાનો જ્યારે મતની જરૂર હોય, જ્યારે ચૂંટણી આવે, કોઈ પદ જોઈતું હોય ત્યારે આવીને ઉભા રહી જાય છે, સમાજની વાતો કરે છે અને ત્યારબાદ જ્યારે સમાજને જરૂર હોય છે ત્યારે આગેવાનો જોવાતા નથી. વધુમાં સમગ્ર બાબતને લઈને રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. કોળી સમાજ માટે જાહેર જીવનમાં અમે આવ્યા છીએ. આમાંથી મોટા ભાગના લોકો અમને નહીં ઓળખતા હોય, પરિચય નહીં હોય, પરંતુ મંચ પર બેઠેલા ઘણા બધા સમાજના આગેવાનો કે જેઓ ખરેખર દિલથી કોળી સમાજની ચિંતા કરે છે. મિત્રો, દિલથી તમે બધા ખૂબ સમજુ લોકો છો. હું ક્યારનો બેઠો બેઠો જોઉં છું. તમે દિલથી આ બધાની વાત સાંભળો છો, ધ્યાનથી વાત સાંભળો છો, મગજમાં ઉતારો છો. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે સંમેલનો ઘણા બધા થાય, સભાઓ ઘણી બધી થાય, સમૂહ લગ્ન થાય, ઇનામ વિતરણોના કાર્યક્રમો થાય, સમાજના નામે અનેક નેતાઓ આવે, મોટી મોટી વાતો કરે, ડાયલોગ બોલે, ડાયલોગ બાજી કરે. તમે બધા રાજી રાજી થઈ જાવ ને તાળીઓના ગડગડાટ કરો. મિત્રો, પરંતુ સમય એવો આવી ગયો છે કે સમાજના લોકો, આ રાજુભાઈ સોલંકી અહીંથી માઇકમાં ભાષણ કરે છે, મુકેશભાઈ રાજપરા, રણછોડભાઈ, વેલાણીભાઈ, આ તમામ નેતાઓએ, આગેવાનોએ ભાષણ કર્યા. મિત્રો, હવે આ ભાષણ કોળી સમાજ માટે દિલથી થાય છે કે તમને સારું લગાડવા માટે થાય છે? આના માટે જાગૃત થવાની એક કોળી સમાજે જરૂર છે. મિત્રો, એવા લોકોને તમે પસંદ નહીં કરતા કે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોળી સમાજ યાદ આવે, જ્યારે એની સરકારની અંદર પદ લેવાના હોય, ટિકિટ લેવાની હોય, મંત્રીમંડળમાં સ્થાન લેવાનું હોય, ત્યારે મારો સમાજ યાદ આવે, ત્યારે સંમેલનો યાદ આવે. કોળી સમાજના સંમેલનો કરે. કોળી સમાજનો હું હૃદય સમ્રાટ છું. લાખોની સંખ્યામાં કોળી સમાજ પહોંચી જાય. પરંતુ મિત્રો, મારે તમને આજે એ કહેવું છે, તમને દારૂની પોટલીઓ આપે, ચૂંટણી આવે એટલે જમવાનું આપે, પાવભાજી આપે, જમણવાર કરે, 500 રૂપિયા આપે, 1000 રૂપિયા આપે. મિત્રો, આજે દુઃખ સાથે કહેવું છે, વાત કડવી છે પણ બધાએ ઘૂંટણા ઉતારવા પડશે. અમે કોઈની ચાપલુસી કરવા નથી આવ્યા, કોઈના વાલા દવલા નથી, કોઈની ખોટી ફાંકા ફોજદારી કરવા આવ્યા નથી. સમાજની ચિંતા છે, પીડા છે, દિલથી છે. સવારથી અમદાવાદ ગયા છે અને સીધા અમદાવાદ અહીંના આગેવાનોના ફોન આવેલા. મિત્રો, મારી ફરજ છે, કારણ કે કોળી સમાજની અંદર જન્મ લીધો છે. કોળી સમાજ ઉપર અન્યાય થાય, અત્યાચાર થાય, બહેનો દીકરીઓ ઉપર અન્યાય થાય, અત્યાચાર થાય, કોઈની દીકરીઓને નરાધમો ઉપાડી જાય, છેડતી કરે અને સ્ટેજ ઉપરથી ડાયલોગ બાજી કરવા વાળા આવા સમયે કોઈ દેખાતા નથી. મિત્રો, સાચું કે ખોટું? આમાંથી તમારું ગામ હોય, તમારો તાલુકો હોય, તમારો જિલ્લો હોય, સમાજની બેન દીકરીઓ, મહિલાઓ ઉપર અન્યાય થાય, અત્યાચાર થાય, કયો નેતા તમે ફોન કરો ને અહીંયા આવીને ઉભો રહે? બરાબર? આ અહીંયા મંચ ઉપર બેઠા છે, એને તમારી ચિંતા છે, વેદના છે, પીડા છે, એના જાનના જોખમે અહીંયા આવ્યા છે,
એને કોઈની પરવા નથી, કોઈના બાપથી બીતા નથી. મિત્રો આમાંથી કોઈ ધારાસભ્ય નથી, સંસદ સભ્ય નથી, મંત્રી નથી, કેબિનેટ મંત્રી નથી કે કેન્દ્રીય મંત્રી નથી. જેને ચિંતા તમારી કરવાની છે, પ્રવીણભાઈની ચિંતા કરવાની છે, એ અહીંયા નથી. પરંતુ જેની જવાબદારીમાં નથી આવતું અને માત્ર ને માત્ર એને ખબર છે કે આ મારા સમાજનો દીકરો છે, આ ઠાકોર સમાજનો દીકરો છે, આ કોળી સમાજનો દીકરો છે, આ કોળી સમાજની દીકરી છે, મેં કોળી સમાજની અંદર જન્મ લીધો છે. આગેવાન તરીકે હું મેદાનમાં આવ્યો છું, સમાજની આગેવાની કરવા માટે આવ્યો છું. અને જ્યારે સમાજને જરૂર પડે, સમાજની હાકલ પડે, ત્યારે મારે પીછેહટ કરવાની ન હોય. એ લોકો અહીંયા બેઠા છે. મિત્રો અહીંયા હું જોઉં છું, જેની જવાબદારીમાં આવે છે, જે લોકોને તમે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, તમારું પેટ્રોલ અને ડીઝલ બાળ્યું છે, તમે ભૂખ્યા ને તરસ્યા રાત દિવસ આ લોકોને જીતાડવા માટે મહેનત કરી છે. શું આ દિવસો જોવા માટે તમે આ બધું કર્યું છે? અહીંયા એક પણ નેતા આપણી વચ્ચે હાજર નથી. દુઃખ થાય છે. મિત્રો આ નેતાઓ, હું 15 વર્ષથી જાહેર જીવનમાં છું. મને ખબર છે આ નેતાઓનું કામ શું છે. ઉપરથી એના આકાઓ કે તમે તમારા વિસ્તારમાં જરાક જોઈ લ્યો, આમાં કોળી સમાજ ભેગો થયો છે, સંમેલન કર્યું છે. આ સંમેલન શાંત પાડો, આને બંધ કરો. કોળી સમાજ જાગૃત ન થવો જોઈએ. આ સંમેલન બંધ કરાવો. ડીએસપી ને સૂચના આપી દે. આ લોકોને પરમિશન ન આપતા. હું ડીએસપી ના બાપનો કાયદો છે. કોળી સમાજની કોઈ ગુનો કરે, નાનો એવો ગુનો કરે, પોતાનું બાઇક લઈને કડિયા કામે જાય, હીરા ખસવા જાય, મજૂરી કરવા જાય, પોલીસ વાળા ઉભા રાખે, લાયસન્સ માગે, પીયુસી માગે, વીમો માગે. આમાંથી એક પણ વસ્તુ ન હોય તો 500 ને 1000 રૂપિયાનો દંડ થાય કે નહીં? આવું મિત્રો એના મામા માસીના હોય, માથા ભારે માણસો હોય, લાગવગિયા હોય, આ લોકોના ખાખી વર્દી વાળાની તેવડ નથી આને કઈ કરીએ કે? મિત્રો માત્ર ને માત્ર મારા કોળી સમાજ, પછાત સમાજ, ગરીબ લોકોની ઉપર આ લોકો તાનાશાહીને જો હુકમી કરે છે. મિત્રો ત્યારે આપણા નેતાઓ ક્યારે આ કોળી નબળા લોકોની વહારે આવતા નથી. મિત્રો દુઃખ ઈ વાતનું છે. મિત્રો હમણાં જે હળદળની અંદર ઘટના બની, મિત્રો પોલીસે તાનાશાહી કરી. અહીંયા કોઈ રાજકીય બાબત નથી, રાજકીય વાત નથી. હું પણ રાજકારણ કરું છું, પરંતુ રાજકારણ હું બીજા નંબરે રાખું છું. પહેલા નંબરે મારો સમાજ મારા દિલમાં રાખું છું. મિત્રો અને બીજું, કોઈના બાપથી બીતો નથી. એ પણ હું તમને અહીંથી ખુલ્લી ચેલેન્જ કરું છું. મિત્રો ખાસ કરીને મારે તમને એ વાત કરવી છે કે જ્યારે જ્યારે સમાજ ઉપર અન્યાય ને અત્યાચાર થાય છે, મિત્રો મારે તમને ઊંચા નીચા કોટડાની વાત કરવી છે. તમને લોકોને કોઈને ખબર ન હોય કે આ સમાજમાં શું ચાલી રહ્યું છે, સમાજમાં કઈ રીતે તમારું શોષણ થઈ રહ્યું છે, સમાજમાં કઈ રીતે તમારો ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજની અંદર કોળી અને ઠાકોરોનો ઉપયોગ થતો હોય તો માત્ર ને માત્ર તમારો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. મિત્રો માત્ર ને માત્ર તમારો મત લેવા માટે ઉપયોગ થાય છે. મતના 500 રૂપિયા આપે, 1000 રૂપિયા આપે, જમવાનું આપે, દારૂ આપે, યુવાનોને બરબાદ કરે. મિત્રો પરિણામે તમે આ લોકોને મત આપી દો. મિત્રો 5 વર્ષમાં એકવાર ચૂંટણી આવે, તમારા મતથી આ લોકો મંત્રી બને, ધારાસભ્ય બને, સંસદ સભ્ય બને. એની જવાબદારી બને છે કે જ્યારે જ્યારે આ લોકો
જીતીને ચૂંટાઈને ઉપર જાય, તમારા પરિવારની, તમારા ગામની, તમારા બાળકોની, તમારી દીકરીની, તમારા દીકરાની તમામ જવાબદારી આ નેતાઓની હોય છે, ધારાસભ્યોની હોય છે. તમારા ગામમાં વિકાસ કરવાની જવાબદારી આ લોકોની હોય છે. તમારા બાળકને સારું શિક્ષણ આપવાની જવાબદારી આ લોકોની હોય છે. તમારા પરિવારને સારું આરોગ્ય, સારું સ્વાસ્થ્ય આપવાની જવાબદારી આ લોકોની હોય છે. પરંતુ મિત્રો, તમને દારૂ પીવડાવીને, જમણવાર કરીને 5 વર્ષ સુધી આ લોકો એસો આરામ 50 પેટીયું ખાય એટલા રૂપિયા ભેગા કર્યા. સમાજ માટે એક સ્કૂલ નથી બની. બતાવો મને તમારા વિસ્તારની અંદર એક શાળા બની હોય તો. અહીંથી સ્ટેજ ઉપરથી મોટી મોટી ફાકા ફોજદારી, ઈ સિવાય વાત નહીં. કોળી સમાજ, ઠાકોર સમાજને મૂર્ખ બનાવવા સિવાય બીજા ધંધા નહીં. શરમ આવી જોવે. આ ગરીબ માણસો છે, અશિક્ષિત માણસો છે, એને ખબર નથી પડતી રાજકારણ શું કહેવાય, નેતા શું કહેવાય, મારા મતની શું કિંમત છે. તમે એને ભોળવીને, ખવડાવીને, દારૂ પીવડાવીને તમે લૂંટી લ્યો અને 5 વર્ષ સુધી જલસા કરો. ચૂંટણીને 3 મહિના બાકી હોય ત્યારે સમાજ યાદ આવે. સાચું કે ખોટું? તો હવે જાગૃત થઈ જાઓ. ક્યાં સુધી તમે દાહોલા કરશો, દાડિયું કરશો? આ બધાને તો શરમ નથી. મંત્રીઓ બને, સંસદ સભ્યો બને, ધારાસભ્યો બને. યુવાનો બરબાદ થાય છે, નાની નાની ઉંમરમાં મોતને ભેટે છે. પરિણામે નાની નાની દીકરીઓ વિધવા બને છે. સાચું કે ખોટું? પરંતુ આ સત્તા લાલચુ નેતાઓ તમારા ગામડામાં આવશે, તાલુકામાં આવશે, આઈસર ભરી ભરીને દારૂની ગાડીઓ ઉતારશે. તમારા યુવાનોને વ્યસન મુક્ત કરાવવાની બદલે એને દારૂની રેલમછેલ કરશે. શું કામ? કારણ કે એને મત જોતા છે, એને સત્તા જોતી છે. તમારા યુવાનો દારૂ પીને બરબાદ થઈ જાય એમાં એને ચિંતા નથી, એની એને પરવા નથી. પરંતુ 5 વર્ષ સુધી એને જલસા કરવા છે, મોજ શોખ કરવા છે, એસો આરામ કરવો છે. મિત્રો, એટલા માટે વધારે વાત નહીં કરું. અહીં મને જે બોલાવી, 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને જેણે આ હિંમત કરીને આ સંમેલન બોલાવ્યું છે, સમાજને ભેગો કર્યો છે, રાત દિવસ મહેનત કરીને સમાજને ઉપસ્થિત રાખ્યો છે, એ બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ, જય વીર માનદાતા. કે માંગવાથી માત્ર ભીખ મળે છે. જો તમને હક અને અધિકાર જોતો હોય તો સામેવાળાની છાતી ઉપર પગ લઈને એને છીનવવાની તાકાત રાખવી પડશે. મિત્રો, છીનવવાની તાકાત રાખવી પડશે. મારે કોઈ સલાહ સૂચન નથી આપવી. અગાઉના વક્તાઓએ ખૂબ સારી બધી વાતો કરી. મારે કોઈ ભાષણબાજી નથી કરવી. હું ખૂબ નાની ઉંમરનો વક્તા છું, નાની ઉંમરનો સમાજનો એક યુવાન છું. પરંતુ સમગ્ર દેશની અંદર, આ ભારત દેશની અંદર જો કોઈ સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ આપણો કોળી સમાજ છે. આ ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો જો કોઈ સમાજ હોય તો એ આપણો કોળી સમાજ છે. છતાં પણ આજે આપણા કોળી સમાજની હાલત છે. અમારા ભાવનગરની વાત કરું તો વાળવા વાળામાં પણ કોળી સમાજ હોય, ગટરમાં ઉતારવા વાળામાં પણ કોળી સમાજ હોય, પીરસવામાં પણ કોળી સમાજ હોય, ઘરમાં કચરા પોતાના કામ કરવામાં પણ કોળી સમાજ હોય. આ નેતાઓએ આ કોળી સમાજની ઈ હાલત કરી દીધી છે. મિત્રો, વાત સાચી કે ખોટી? મારે તમને પૂછવું છે કે હું ગુજરાતની અંદર એવા 50 દાખલાઓ ગણાવી શકું જેમાં કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થયો છે. કોળી સમાજની માતાઓ બહેનોને ઘરમાં ઘૂસી ઘૂસીને લોહી લુહાણ કરી દીધી છે, માથાઓ ફાડી નાખ્યા છે, એમને ગાળો પણ દીધી છે, જેલમાં પૂરવામાં પણ આવી છે. પરંતુ કોળી સમાજનો કોઈ સત્તા પક્ષનો નેતા ત્યાં હાજર રહ્યો નથી.
આપણે મોટી મોટી વાતો કરીએ છીએ કે સત્તા પક્ષની અંદર અમારા કોળી સમાજના સાવજો બેઠા છે. આ સત્તા પક્ષની અંદર જો કોળી સમાજના સાવજો બેઠા હોત તો જસદણ વિછિયાની અંદર નિર્દોષ 90 જણા ઉપર ખોટા કેસ ન થયા હોત. આ બોટાદની અંદર 80 કરતા પણ વધારે નિર્દોષ લોકો ઉપર ખોટા 307 ના કેસ ન થયા હોત. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે આ સરકાર આપણા કોળી સમાજના નેતાઓને એમ કહીને મોકલે છે કે જાઓ તમારા સમાજની આગળ અને તમારા સમાજને કયો કે અમે સાવધ છીએ, અમે દીપડા છીએ. પરંતુ આપ સૌને હું કહેવા માટે આવ્યો છું કે લાઠી બાબરાની વાત લઈ લ્યો, ઊંચા નીચા કોટડાની વાત લઈ લ્યો, જસદણ વિછિયાની વાત લઈ લ્યો, બોટાદની વાત લઈ લ્યો, પ્રવીણભાઈ મકવાણાની વાત લઈ લ્યો. જો કોળી સમાજના મસીહાઓ સત્તા પક્ષમાં બેઠા હોત તો કોળી સમાજ સાથે ક્યારે અન્યાય અને અત્યાચાર થાજ જ નહીં. મિત્રો વાત સાચી કે ખોટી? મિત્રો આપણે સાચા અને ખોટાને સમજવાની જરૂર છે. મારે તમામ પક્ષના લોકો અહીંયા ઉપસ્થિત છે. પ્રવીણભાઈ મકવાણા આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ઉમેદવાર છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ એમને સમર્થન આપવા માટે આવ્યા છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો આ સમાજની તાકાત જ્યારે હશે ત્યારે કોઈ અન્યાય કે અત્યાચાર નહીં કરી શકે. અગાઉના વક્તાઓએ વાત કરી કે પ્રવીણભાઈ મકવાણા ઉપર જે ઘાતક હુમલો કરવામાં આવ્યો, લોહી લુહાણ હુમલો કરવામાં આવ્યો, અને આ સંમેલન જોતાની સાથે જ આ પોલીસ તંત્રને કામે લગાવવું પડ્યું અને જે આરોપી બાર ફરાર હતા એમને પણ પકડવામાં આવ્યા. મિત્રો આ કોળી સમાજની તાકાત છે. કોઈ પણ સમાજ, જ્ઞાતિ કે ધર્મ હોય, કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્ય હોય, એનો પ્રગતિ અને એનો વિકાસ એની ભાવિ પેઢીના હાથમાં હોય છે. અને એની ભાવિ પેઢીને શિક્ષિત અને સંસ્કારી બનાવવાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ માધ્યમ હોય તો એ સારા વિદ્યા સંકુલો છે. મિત્રો આપણે સૌએ એક રહેવાની જરૂર છે. ચુવાડિયા હોય, તળપદા હોય, ઠાકોર હોય, ઘેડિયા હોય, આપણે સૌએ એક થઈને અન્યાય અને અત્યાચાર સામે લડાઈ લડવાની જરૂર છે. ત્યારે જઈને આ કોળી સમાજનો સોનાનો સૂરજ ઉગતા કોઈ રોકી નહીં શકે. મિત્રો મારે વિશેષ વાતો નથી કરવી, સમય ખૂબ જાજો થઈ ગયો છે ને આપ ખૂબ લાંબા સમયથી બેઠા છો. ત્યારે આપ સૌ આપણા દીકરા અને દીકરીને પેટે પાટા બાંધીને શિક્ષણ પૂરું પાડજો, વ્યસનોથી દૂર રહેજો. આજે હું એક 30 વર્ષનો યુવાન છું, પરંતુ મને ગર્વ છે, કોળી સમાજનો દીકરો છું, પરંતુ મારા મોઢામાં આજ સુધી મેં સોપારીનો દાણો પણ રાખ્યો નથી. મિત્રો આ શીખ આપણે આજે લઈને જવાની છે. અને જ્યારે જ્યારે પણ કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થાય આ જ રીતના એક થઈ જાજો. આજે 105 જણાની ટીમે આ ભારે જહેમત ઉઠાવીને આપણને સૌને ભેગા કર્યા છે. આ સંમેલન કરવાનું કામ કર્યું છે. એ તમામ નવજવાન યુવાનો માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો અને આવનારા દિવસોમાં જ્યારે જ્યારે પણ કોળી સમાજ ઉપર અન્યાય થાય ત્યારે કોઈ પણ સંગઠન હોય, અખિલ ભારતીય કોળી સમાજ હોય, કલ હમારા યુવા સંગઠન હોય, વીર માનધાતા સંગઠન હોય કે કોળી સેના હોય, આ તમામ સંગઠનોને ભૂલીને હું કોળી સમાજનો દીકરો છું અને મારા કોળી સમાજ ઉપર અન્યાય અને અત્યાચાર થયો છે ત્યારે મારી ફરજ બને છે એની પડખે ઊભા રહેવાની. આ સમજીને કોળી સમાજ સાથે સાથ આપજો. મિત્રો વિશેષ વાતો નથી કરવી, અમોને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, 2 શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માનધાતા ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય કોળી સમાજ, જય વીર માનધાતા. આ એક સંમેલન હતું ને આ સંમેલન દ્વારા સંદેશ સીધો જ સરકારને આપવામાં આવ્યો છે કે કોળી સમાજના આગેવાનો ઉપર થયેલા કેસ પાછા ખેંચવામાં આવે અને ખાસ કરીને કોળી સમાજના એવા આગેવાનો કે જે સમાજને જ્યારે જરૂર હોય ત્યારે આવીને ઊભા નથી રહેતા એવા આગેવાનોની સામે પણ હવે બાયો ચડાવવામાં આવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.